બસ હવે વાંધો. બોલો સદગુરુ મહારાજની જય. મને તો હમણાં મયુરભાઈ એવું સમજાય છે કે ગુરુ મહારાજે જે મુદ્દો સમજાવ્યો છે, જે શાન આપી છે, એ સિવાય ક્યાંય ઊભું રહેવા જેવું નથી. કારણ કે આ લાઈનમાં જેટલી કળા આવતી જાય એટલી બાધા થતી જાય છે. જોયું મેં, બરાબર. એક જ ગુરુ, એક જ નામ ને એક ઈશ્વર, એ જો અહીંયા ઊભા રહી જાય તો જ આમાં કાંઈક ને કાંઈક મોં ઉજળું જેવું થાય એવું છે. સમજી ગયા? કારણ કે મુદ્દો એવો છે, કારણ કે ભૂલાય એવો નથી ને ભૂલાઈ જાય છે. બધું યાદ રહી જાય કરોડો, પણ પોતાને ભૂલી જાય. સમજી લો. બીજું ગમે એટલે યુપીએસસીની પરીક્ષા દે એમાં 1000 આઈટમ પૂછે, એ બધી પાકી કરી દે. આ ગુરુનું એક વચન પાકું ન થાય. બોલો, હું રૂબરૂ જોઉં છું જીવનમાં, બધાના જીવનમાં. સમજી ગયો? રૂબરૂ જોઉં છું અને જોઈ એમ થાય કે આટલા વર્ષ ક્યાં ગયા. અને પાછું એ જે ગુરુએ જે મુદ્દો આપ્યો એના માટે કાંઈ પણ કરવાનું નથી, ખાલી યાદી. બે ગુરુની એક હારી યાદી થઈ જાય એમ છે. બોલો, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ થઈ જાય એમ છે. જેના કે રામકૃષ્ણ પૂજારા કે ભર મેં મત ભૂલો ગે મારા, જેને રામકૃષ્ણ પૂજારા હતા. વળી કાંઈ નહીં. જ્યાં પાછું પાછું તમારે જઈને ધ્યાનમાં લો, જઈ લઈ શકો. પાછી ના ન પાડે. તમે નજર નાખો એમાં તો એ તપ તો ભેળવી દે તમને, ના ન પાડે. બોલો, આટલો સરળ હોય અને માણા ક્યાં સોનો ક્યાંનો ક્યાં. હું તો કઈક જોઉં છું ને હવે તો મારું બહુ કડક મગજ થઈ ગયા. નથી રહી શકતો ખોટલું. સમજી ગયા? કારણ કે આટલું બધું હેલો દીધું એટલે જ નથી થતું, એટલે જ પતતું નથી. અને આ સિવાય બીજું કઈ કર્યું નક્કી પતી જવાના, એ મારી ગેરંટી છે. અને પતી ગયેલા હું જોઉં છું. બરાબર સચિનભાઈ, રાજુભાઈ, બરાબર. મારી નજર સામે દાખલા છે. બોલો, ઓલા કાળી ઠાકર આવતો ને એટલે એને કહું આ કોણ જોઈ? તો કે દ્રષ્ટા. મેં કીધું આ જાણે કોણ? તો સાક્ષી. પણ દીકરો મારો એમ નો કે હું એમ, પછી ગાય એમ નો કે હું આ કેતા ઘણી વાર અહીંયા કેટલા હાથ થોડો જેવો. હા નો પાડી. બોલો, હા નો પાડે. બોલો, હા નો પાડે. એમ થોડુંક હોય કે એમ થોડુંક હું કૃષ્ણ હોઉં, એમ થોડુંક હું ભગવાન હોઉં. બોલો મારો બેટો, મારા ખોટું ખરેખર એમ થોડાક થઈ જાય કે એમ થોડુંક કેટલું ભજન કરવું પડે, કેટલી તપસ્યા કરવી પડે, કેટલું આમ કરવું પડે. લિસ્ટ જ ખૂટે નહીં. અને જેને લઈને પાછો કરે છે એ તો પાછો ભૂલી જાય છે. જેને લઈને મથે છે વર્ષો સુધી એને તો ભૂલી જાય છે. સમજી લ્યો. અને એ છુપા રૂસ્તમ એમ આવા સિવાય દેખાડે એમ નથી ભાઈ. એ તો આવા કોઈક દેખાડે એની કૃપા હોય તો આ પતે એવું છે. બાકી ખરેખર આમાં નીચોડ ખરેખર આ જ કાઢવા જો. ત્યાંથી વીજળી વેગે જરાક ધ્યાન ફેંક્યું એટલે તમે ગયા પૂરું. ધ્યાન ન મુકાય. હું અરુણ બાપુનો શબ્દ રોજ યાદ કરું કે મેં અરુણ બાપુ કહેતા કરોડો રૂપિયા મૂકી દો પણ તું ધ્યાન ન મૂકું કે. અને એ ધ્યાન પછી કેવું એ ના ન પાડે. ઓમાં તો વળી ધ્યાનમાં બે સેટિંગ હોય ન હોય ક્યારેક સંજોગ આ ના ન પાડે કે અત્યારે કે તને ઉતાર પડે એમ તો રે બીડી પી લે, ફાંકી ખાઈ લે, બધું મને લે કે. બોલો સદગુરુ દેવની જય. રકાવો પતે એવું નથી. સત્સંગ કૃષ્ણ ગુરુ મહારાજ બોલે બેટા. માઇક ના હાથમાં લઈ લે. સુરેશભાઈ ઊંચું થઈ જાય. ઊંચું કરવું છે ભગવાન આપી લ્યો રે. કાંઈક આડાવડું બોલાઈ ગયું માફ કરજો. હવે થોડો કડક બોલી થઈ ગઈ મારી. લાવ. હા મારાથી કડક. કોણ? કૃષ્ણ તો એની તો એ મને સુરેશભાઈ કદી પાકી બનાવી ગયો ને આજે તમારી હાલ છે. લાવો ને 2 દાણા પાકી. એક તો જરાક તો કાંઈ મોટું બધી છૂટ કીધું ને એટલે લોહી નાખજો. લોહી નાખજો. હરીને લે પછી છૂટ. હરી સદગુરુ મહારાજ.